नथड़ी नामोती हेड़ा नहार प्यारा नाथड़ी नामोती जीव छुर सिला तारा मुखड़ा ज्योति जीव छुर सिला तारा मुखड़ा ज्योति हेड़ा नहार प्यारा नथड़ी नामोती हेड़ा नहार प्यारा नाथड़ी नामोती जीव छुर सिला तारा मुखड़ा ज्योति जीव छुर सिला तारा मुखड़ा ज्योति मुखड़ जोईने तारू महिमा मारू मुखड़ जोईने तारू महिमा मारू मुखड़ जोईने तारू महिमा मारू पियर शास्त्रीय सर्वे भयो मने खारो पियर शास्त्रीय सर्वे भयो मन खारो जीव छुर सिला तारा मुखड़ा ज्योति जीव छुर सिला तारा मुखड़ा ज्योति अधर अमृत पाने थईनु तो भेले अधर अमृत पाने थईनु तो भेले अधर अमृत पाने थईनु तो भेले निशांक थई छुल जा लोक केरी मेले निशांक थई छुल जा लोक केरी मेले जीव छुर सिला तारा मुखड़ा ज्योति जीव छुर सिला तारा मुखड़ा ज्योति
નિરખી તુને અંતર ઠરે છે. નાટવાર નિરખી તુને અંતર ઠરે છે. નાટવાર નિરખી તુને અંતર ઠરે છે. દુર્જન લોક ઘોડા દાજીને મરે છે. દુર્જન લોક ઘોડા દાજીને મરે છે. જીવું છું રસીલા તારા મુખડા જોતી. જીવું છું રસીલા તારા મુખડા જોતી. मन कर्म वचन हूँ થઈ રહી. મન કર્મ વચન થઈ રહી. મન કર્મ વચન થઈ રહી. મુખડા પર જાય બ્રહ્માનંદ વારે. મુખડા પર જાય બ્રહ્માનંદ વારે. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. रह जाओ मारी आँख लड़ी आगे. हारे रह जाओ मारी आँख लड़ी आगे. निरखी तमने नाथ जे मारी भूख लड़ी भांगे. निरखी तमने नाथ जे मारी भूख लड़ी भांगे. रह जाओ मारी आँख लड़े आगे. हारे रह जाओ मारी आँख लड़े आगे. निरखी तमने नाथ जे मारी भूख लड़ी भांगे. निरखी तमने नाथ जे मारी भूख लड़ी भांगे. कमर कटारो वाक
અતક્ષણ રહો માં વેગળા, અતક્ષણ રહો માં વેગળા, નિર્ખી તમને નાજે મારી ભૂખલડી ભાંગે, નિર્ખી તમને નાથજે મારી ભૂખલડી ભાંગે. चमका करते चापड़े रे केसरिए वागे, चमका करते चापड़े रे केसरिए वागे, चमका करते चापड़े रे केसरिए वागे, शेष कलंकी शोभती वाला, शेष कलंकी शोभत वाला जरकसिए पावे, निरखी तमने नाथजे मारे भूखलड़ी भांगे, निरखी तमने नाथजे मारे भूखलड़ी भांगे. बोलो श्री घनश्याम महाराजनी जय. बोलो स्वामीनारायण भगवाननी जय. श्री मदन मोहन जी महाराज की जय. भला भक्तजनो, આજે આપણી કથાનો ચોથો દિવસ પૂજ્ય વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજી સ્વામી વ્યાસાસને વિરાજમાન થઈ ચૂક્યા હોય ત્યારે પોથીજીના પૂજન માટે હું વિનંતી કરીશ. મહિલા મંડળ વતી યુવક મંડળ આવશે. આવો ભાઈ. આવો યુવક મંડળ. સાફાવાળા ભાઈ યુવક મંડળમાં જેટલા હોય આવી જાઓ. અહીં એકવાર ફોટો થઈ જાય પછી જ્યાં જવું હોય ત્યાં જાઓ. आओ आओ. जीवोत्पत्ति तथा स्थिति लय करे, वेदो स्तुति उच्चरे, जेना राम सुचिद्रमायणो समा, ब्रह्मांड कोटि भरे, माया काल रवि शशि सुरगणो, अज्ञान लोपेक्षण, इवायाक्षर रामनायधिपति, श्री स्वामीनारायण, श्री स्वामीनारायण, श्री स्वामीनारायण. આવતો રે તું નથી આમાં. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. જોરદાર તાલીઓથી આ યુવાનોની સેવાને આપણે એક સાથે બિરદાવી લઈશું. આરતી માટે હું વિનંતી કરીશ ધર્મેશભાઈ, ધનસુખભાઈ, ચતુરભાઈ, આ બાજુ જાવ્યા, ટાંક, વેગડ, ઉનટકટ બધા આગળના વિભાગમાં ઊભા રહેશો આરતી માટે. વિજયભાઈ, દિનેશભાઈ, યજ્ઞેશ, જિજ્ઞેશ, મનસુખભાઈ કામદાર,
ઉપસ્થિત છે. ઘાટકો પરથી પધારો આરતી માટે. આજે આપ સૌ કોઈ જાણો છો કે કથાના માધ્યમથી સમુદ્ર મંથન કથા અંતર્ગત શ્રી લક્ષ્મીનારાયણ દેવનો વિવાહ સંપન્ન થશે. એટલે યુવાનો તો બરાબર ટાઈટમાઈટ થઈને આવ્યા છે કે ભાઈ લક્ષ્મીજી જો હાર પહેરાવી દે તો આપણે તો ધનવાન થઈ જઈએ, સમજ્યા? પણ લક્ષ્મીજી બધા ગુણ જોશે, ગુણ. હા, એમના વારો નહીં આવે. એટલે આ બધા એના ગુણ તો વક્તાશ્રી જાણે છે. ક્યાંક ક્યાંક એક બે ખૂટે છે, એટલે કદાચ હાર ન પણ રિજેક્ટ કરી દે. એટલે ભગવાન છેલ્લે છે જ, અને ભગવાન ઉપર નજર જાય એટલે પછી કોઈનો નંબર લાગે ન લાગે. ત્યારે આવો ચતુર્થ દિવસને પ્રથમ સત્રના ઠાકોરજીની ભાવ, પ્રેમ અને શ્રદ્ધાની સાથે આરતી. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામ ચરણ સરો જત મારા વાંધો કર જોડી પ્રભુ વાંધો કર જોડી ચરણે શીશ ધરાવી ચરણ ધરાવી દુઃખ નાકા ઓળે નારાયણ નર પ્રાત બીજ કુલ તનુ ધારી પ્રભુ બીજ કુલ તનુ ધારી પામર પતિત ગણિત નર નાર નિત્ય નિત્યનો કમલેલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીર્થ ચરણે 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કર્મ રીચુભે કાળ કર્મ રીચુભે કુટુંબ સહિત દર્શ કરુણાનિધિ કરુણા બહુ કીરી પ્રભુ કરુણા બહુ મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ જન કરે ફીરે પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઠાકોરજીને આરતી અર્પણ કરી પોતાના મસ્તક ઉપર ધારણ કરી સ્વયંસેવક મિત્રોને આરતી અર્પણ કરજો. વાલા ભક્તજનો, ખૂબ આ કથા દિવ્ય છે. ખાસ કરીને જ્યારે પૂજ્ય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજી સ્વામી આ ગ્રંથને જ્યારે સંપૂર્ણ ન્યાય આપતા હોય અને એક એક શ્લોક દ્વારા આપણને સૌ કોઈને આ ગ્રંથની વિશિષ્ટ સમજણ પૂરી પાડતા હોય ત્યારે આપણને સૌ કોઈને આનંદ થાય કે એમને આપણા સૌ કોઈ ઉપર વિશ્વાસ છે કે આપણે યથાર્થ આ કથાનું શ્રવણ કરીશું ત્યારે એમના વિશ્વાસ ઉપર ખરેખર પાર પડીશું અને બરાબર 5 વાગે જાન આવશે અને પછી વિવાહ સંપન્ન થશે. વિપુલ મહારાજ અહીં ઠાકોરજીના વિવાહ કરાવડાવશે. બંને જે યજમાનો હશે સરસ મજાના લક્ષ્મીનારાયણ દેવ સાક્ષાત વડતાલ ધામથી જાણે આજે મુલુંડમાં ઉપસ્થિત હોય લગ્ન અર્થે, એમ આજે નારાયણ ભગવાન
અને માં લક્ષ્મીજી એને સરસ મજાની માતાજીની મૂર્તિને પણ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે આવો, વિશેષ સમય નથી લેવો, આપ સૌ કોઈની જોરદાર તાલીઓ સાથે વિનંતી કરીશું પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજી સ્વામી શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા વડતાલ ધામ.
जितेन्द्रियं बुद्धिमतावरिष्ठमानोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतावरिष्ठम् वातात्मगर्वा नरयोतमोक्ष वातात्मजं वा नरयोतमोक्ष श्रीरामदूत शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये स्वामी नारायण 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 ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय 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 रे वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय बोलो स्वामीनारायण भगवान श्री लक्ष्मी नारायण देवनी जय श्री नर नारायण देवनी जय श्री घनश्याम महाराज श्री बालकृष्ण लाल श्री रामचंद्र भगवान श्री वासुदेव नारायण भगवान श्री विघ्न विनायक श्री काष्ठभञ्जन देवनी जय
સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી સ્વામિનારાયણ મંદિર મુલુંડમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજના પરમ સાનિધ્યમાં શ્રી ઘનશ્યામ મહિલા મંડળ એમાં સમસ્ત હરિભક્તોના યજમાન પદે આયોજિત શ્રી વાસુદેવ મહાત્મ ગ્રંથની પંચદિનાત્મક કથા ચતુર્થ દિવસ પ્રથમ સત્રનો શુભારંભ કરતા પહેલા સભામાં ઉપસ્થિત મંદિરના કોઠારી સ્નેહી પૂજ્ય અક્ષર પ્રસાદ સ્વામી, પૂજ્ય જગત સ્વામી, રાધારમણ સ્વામી, મુક્ત પ્રકાશ સ્વામી, પાર્ષદ જયેશ ભગત, પરસોત્તમ ભગત, અનેકવિધ નાની મોટી સેવાના સૌ વાલા યજમાન હરિભક્તો, દરેકના હૃદયમાં બિરાજિત ઉપાસ્ય એવં ધ્યેય સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણમાં હૃદયના શુદ્ધ ભાવથી શ્રદ્ધાપૂર્વક નતમસ્તકે વંદના કરી અવવાલા ભક્તો આપણે સૌ સાથે મળી ભગવાન વાસુદેવ નારાયણના અદ્ભુત અલૌકિક ચરિત્રનું શ્રવણ કરી મારા અને તમારા અંતઃકરણને નિર્મળ બનાવી, વિશુદ્ધ બનાવી હૃદયરૂપી સિંહાસનમાં કાયમને માટે ભગવાન શ્રી હરિનો અખંડ વાસ થાય એવી ભગવાનની દિવ્ય કથાનો શુભારંભ. લગ્નની કથા આવે ને એટલે બધાને મજા આવે. પરણેલાને તો મજા આવે પણ કુંવારાને વધારે મજા આવે. અને આ લગ્ન છે ને એ કોઈ લૌકિક લગ્ન નથી હો. આ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીના લગ્ન છે. જગતના કોઈના લગ્નના પ્રસંગમાં થાક લાગે અને મારા ઠાકોરજીના લગ્નમાં આખા દિવસનો થાક ઉતરી જાય. ગમે એટલા નાચે કૂદે પણ થાક ન લાગે, કારણ કે ભગવાનને રાજી કરવાનું ધ્યેય લક્ષ્ય હોય છે. મારી દ્રષ્ટિએ શ્રી વાસુદેવ મહાત્માનું હાર્દ હૃદય જો હોય તો એ સમુદ્ર મંથનની કથા અને એમાં આવતી ભગવાન લક્ષ્મી નારાયણ દેવની લગ્નની કથા છે. જેમ શ્રીમદ ભાગવત એમાં દશમ સ્કંદ છે, ભાગવતનું હૃદય છે, એમ શ્રી વાસુદેવ મહાત્માનું હૃદય જો હોય તો એ સમુદ્ર મંથનની કથા અને એમાં આવતી ભગવાન લક્ષ્મી નારાયણ દેવની કથા એ આ ગ્રંથનું હૃદય છે. એટલી અદ્ભુત, રોચક અને સાથે સાથે માનવ જીવનની અંદર પ્રેરણા આપનારી આ કથા છે. માહોલ લગ્નનો છે, પણ મારી ખાસ વિનંતી છે બધા મન અહીં રાખજો. ભાગવતમાં પણ સમુદ્ર મંથનની કથા આવે છે, પણ એ સંક્ષેપથી છે. અહીંયા બહુ જ વિસ્તારથી કથા કરવામાં આવી છે અને એટલી ડિટેલથી આ ભગવાન લક્ષ્મી નારાયણ દેવની કથા છે. કોણ કોણ જાનમાં આવ્યા, કેવા કેવા જાનૈયાઓ હતા, ભગવાનના લગ્નમાં કોણ કોણ કઈ વસ્તુ ભેટ સોગાદમાં લઈ આવ્યા, એટલી એકદમ ઝીણવટ ભરી
ભગવાન લક્ષ્મીનારાયણની કથાનું વર્ણન આ વાસુદેવ મહાત્માની અંદર ખાસ કરીને 8મા અધ્યાયથી લઈ અને 14મા અધ્યાય સુધીની કથા છે. સાવરણી ઋષિનો પ્રશ્ન છે, હે કાર્તિક, મોટા મોટા ઋષિઓએ, યોગીઓએ, ધ્યાનીઓએ, ત્યાગી, તપસ્વી, જ્ઞાનીઓએ અહિંસા યજ્ઞનું પ્રતિપાદન કર્યું હોવા છતાં પણ દુનિયામાં, જગતમાં ક્યાંક ક્યાંક હિંસા દેખાય. જ્યારે અહિંસાનું સ્થાપન થયું હોય, એમાંય મોટા મોટા ઋષિ મહાત્માઓએ જ્યારે એનું અનુમોદન આપ્યું હોય, એનું પ્રતિપાદન કર્યું હોય, અહિંસાને પ્રોત્સાહન આપ્યું હોય, અને છતાં પણ હિંસામય યજ્ઞ થાય, એનું કારણ શું? આવો પ્રશ્ન સાવરણી ઋષિએ કાર્તિક સ્વામીને પૂછ્યો છે. કાર્તિક સ્વામી કહે છે કે આ માણસ છે ને સ્વાર્થ વૃત્તિ વાળો છે. પોતાનો મતલબ સિદ્ધ થતો હોય ને એટલે માણસ પોતાના જીવનની સફળતા અથવા પોતાના જીવનના સુખદ પ્રસંગોને ઘણી વખત સ્વાર્થને કારણે ભૂલી જાય છે. એટલે આપણે ત્યાં કહેવત છે કે માણસ, એની મગજની મેમરી છે ને એ શોર્ટ હોય છે, થોડા સમય માટેની હોય છે, પછી એ ભૂલી જતો હોય છે. સ્વાર્થ સિદ્ધિ માટે માણસ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. ઘણી વખત એક માહોલ હોય, એક એવું વાતાવરણ હોય, અને વાતાવરણના પ્રભાવમાં આવી અને માણસ નક્કી કરે કે હવે આપણે ખોટું બોલવું નથી, હવે આપણે કોઈ વ્યસન કરવું નથી, હવે આપણે રોજ મંદિરે જશું, હવે રોજ એકાદશી કરશું. એક માહોલનો પ્રભાવ એવો હોય. પણ જેમ જેમ સમય જાય ને એટલે બધું ઓસરતું જાય. એટલે મારી ખાસ રિક્વેસ્ટ છે, હું તો 2 દિવસથી અમે કોઠારી સ્વામી ઠાકોરજીને લઈ ઘણા બધા હરિભક્તોને ઘરે પધરામણી કરવા ગયા. વાલા ભક્તો, યાદ રાખજો, ભગવાન તમારા ઘરે આવે છે ને, ભગવાન તમારા ઘરે આવે છે ને એ તમારા ઘરમાં મહારાજ કૃપા દ્રષ્ટિ કરવા માટે આવે છે. જેના ઘરમાં ઠાકોરજીના પગલા થાય ને એનું ઘર એ ઘર નથી રહેતું, એ મારા મહારાજનું રહેવાનું સ્થાન બની જાય છે. મણિભાઈ આજે તમારી સોસાયટીમાં આવ્યા હતા વિજય વરુને ત્યાં, પણ સમયની કટોકટી હતી. કોઠારી સ્વામી 1-2 વખત યાદ કરાયું કે મણિભાઈની તબિયત થોડીક, એટલે પગની થોડી તકલીફ જીયાઈએ, પણ ટાઈમની કટોકટી હતી. અમારા રામાણીનો દીકરો ધવલ, બોલો, ઘણી વખત પધરામણી લખાવી હોય એનું રહી જાય, ને આ છોકરાને ત્યાં વગર કીધે ઠાકોરજી પહોંચી ગયા. આ ભગવાનની કૃપા. અને એટલા માટે જ આપણા દરવાજાની ઉપર લખવામાં આવતું હતું, અતિથિ દેવો ભવ, ભલે પધાર્યા, સુસ્વાગતમ. કેટલા અદ્ભુત સૂત્રો હતા. પણ કાળે કરીને આપણે એમાં ઘણા બધા સુધારા વધારાઓ કર્યા. કાલે ભગતજી સરસ પદ બોલતા હતા કે ભાઈ, તારે ત્યાં જે કોઈ આવે છે એ કોઈ ભિક્ષુક નથી, કોઈ માંગણ નથી, એ અતિથિ છે. એના રૂપમાં સાક્ષાત ભગવાન આવે છે. અને જ્યારે આંગણે કોઈ આવે ત્યારે ન માનજો કે મારે ત્યાં કોઈ માંગણ આવ્યો છે, કોઈ યાચક આવ્યો છે. એ યાચકના રૂપમાં મારો ઠાકોરજી મારું આંગણું પાવન કરવા આવ્યો છે. માની અને મોસ્ટ વેલકમ, પધારો,
પધારો, ભલે પધાર્યા, આવો. કવિ કાગના બહુ અદ્ભુત શબ્દો આપણે વિસરી જઈએ છીએ, આપણે ભૂલી જઈએ છીએ. ભલા ભક્તો, ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે. કોઈ માણસ કદાચ થોડી અપેક્ષા લઈને તમારે આંગણે આવશે, એની કેવી અપેક્ષા હોય કે ભાઈ મારે આજનું ખાવાનું નથી તો મને આજનું ખાવાનું મળે, પહેરવા કપડું ના હોય તો કદાચ કપડાની અપેક્ષા લઈને માણસ આવતો હોય. કવિ કાગ એમ કહે છે કે ભાઈ તારે ત્યાં કોઈ સારા દિવસો જોઈને આવતો હોય એને મીઠો આવકારો આપજે, એને ધીરે રહીને પૂછજે, થોડી વાર એને બેસાડજે, એને પાણી પાજે, એને પહેલા તું બોલવા દેજે અને પછી તું પૂછજે કે તમે કેમ આવ્યા છો. કેવા શબ્દો કવિ કાગના! અને એ આપણી સંસ્કૃતિ, આપણા વડવાઓ એ પ્રમાણે પાછા કરતા હતા. એવું નહીં આ લખવા ખાતર લખી નાખ્યું છે. આપણા સમાજની અંદર આપણા વડવાઓ આ પ્રમાણે વર્તતા અને એની આબેહૂબ એ પ્રતિકૃતિ જેને કહીએ એ કવિ કાગના શબ્દો છે. હેજ તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું આપજે. આવકારો મીઠો આપજે રે. માનવીની પાસે કોઈ માનવી ન આવે, તારા દિવસ એ ભાળીને દુખી આવે રે, આવકારો મીઠો આપજે રે. કેમ તમે આવ્યા છો એમ નવા કે એને ધીરે રે એ ધીરે તો બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે રે. તારા આંગણિયા પૂછે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. આવકારો મીઠો આપજે રે. કાર્તિક સ્વામી કહે છે કે સાવરણી, સમય જ્યારે પસાર થાય છે ત્યારે સમયના ઘસારે ઘસારે માણસના વિચારો
માણસની માન્યતાઓ બદલાતી રહે છે. અહિંસામય યજ્ઞનું પ્રતિપાદન થયા પછી પણ ધીરે ધીરે હિંસામય યજ્ઞો થવા લાગ્યા છે. કાર્તિક સ્વામી કહે છે એક સાવરણી, એક તો કાળનો પ્રભાવ, સાથે સાથે ક્રોધ, માન, અંતઃશત્રુનો પ્રભાવ, અને જ્યારે કોઈ સારા કાર્યમાં અહંકાર આવે અને પરિણામે પૂજનીય વ્યક્તિ હોય એનું અપમાન કરવામાં આવે ત્યારે ત્યાં અનર્થનું સર્જન થાય છે. ભલા ભક્તો, આપણને છે નીતિ એક વસ્તુ બહુ સરસ શીખવે છે, યાદ રાખવા જેવું છે. અમે જ્યારે વિદ્યાભ્યાસ કરતા ત્યારે અમારા વિદ્યાગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી એક બહુ સરસ શ્લોક અમને ભણાવેલો, આપણે બધાએ યાદ રાખવા જેવો છે. સ્વામી કે અપૂજ્યા યત્ર પૂજ્યંતે, અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્ય પૂજા વ્યતિક્રમ ત્રીણી તત્ર ભવિષ્યંતિ દુર્ભિક્ષમ મરણમ ભયમ. તમે બધા અહીંયા જ રહેજો, આ બહુ ધ્યાનમાં રાખવા જેવું છે. જે સન્માનીય વ્યક્તિ હોય, પૂજનીય વ્યક્તિ હોય, આદરણીય વ્યક્તિ હોય એને આદર આપવો જોઈએ. અને જ્યારે સન્માનીય વ્યક્તિને સન્માન ન આપવામાં આવે, આદરણીય વ્યક્તિને આદર ન આપવામાં આવે, યોગ્યતા પ્રમાણે યોગ્ય વ્યક્તિનું જ્યારે સન્માન ન કરવામાં આવે ત્યારે ત્યાં ત્રણ વસ્તુ બને છે: દુર્ભિક્ષમ મરણમ ભયમ. ત્યાં ભૂખમરો આવે, ત્યાં અરસપરસ એકાબીજીની કાપાકાપી ચાલે, અને કાં એકાબીજીને એકાબીજીનો ભય જાગે. અને આ જ વાતને સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં લાવ્યા. મહારાજ કે જેવા ગુણે કરીને યુક્ત હોય એવા કાર્યને વિશે એ વ્યક્તિને પ્રેરવો, એને જોડવો. આપણા સંપ્રદાયની જે વ્યવસ્થાઓ છે એ અદ્ભુત હોય છે. ઘણી વખત મોટા મોટા ઉત્સવ પ્રસંગોની વ્યવસ્થાઓથી મોટા રાજકીય લોકો જ્યારે પ્રભાવિત થાય અને ત્યારે એના પ્રવચનમાં જ્યારે એનો પ્રતિસાદ આપતા હોય ત્યારે એમ કહેતા હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે વ્યવસ્થાઓ હોય છે એમાંથી અમારે સરકારે પણ શીખવા જેવું હોય છે કે ખરેખર વ્યવસ્થા જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં થાય એવી આ દુનિયામાં ક્યાંય નથી થતી. લાખો હરિભક્તો આપણે ત્યાં ઉત્સવ પ્રસંગમાં ભેગા થતા હોય તો એક પ્રોટોકોલની દ્રષ્ટિએ સુરક્ષા માટે કદાચ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, પણ આપણા હરિભક્તો સ્વયંભૂ જેટલા શિસ્તવાળા હોય છે, ડિસિપ્લિન વાળા હોય છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયની જે વ્યવસ્થા છે બહુ અદ્ભુત છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આપણને આજ્ઞા કરી છે કે જે વ્યક્તિ જેવા ગુણે કરીને યુક્ત હોય એવા વચને કરીને બોલાવો, અને જેવા કાર્યને યોગ્ય વ્યક્તિ હોય એવા કાર્યને વિશે પ્રેરવો. મોહનભાઈ પવાણીને હું હૃદયથી યાદ કરીશ એટલા માટે વર્ષો સુધી આપણા મંદિરમાં પ્રમુખ પદે રહીને એમણે જે મંદિરનો સર્વાંગી વિકાસ કર્યો છે સાહેબ. પછી બધા ઘણા બધા પ્રમુખો થયા, બધા શ્રેષ્ઠ જ હતા, પણ એમણે જે એક સૂત્રતાથી સત્સંગને જાળવો એવા બુદ્ધિશાળી બે ત્રણ પ્રસંગો તો મને યાદ છે, કદાચ જાહેરમાં આપણે ન કહી શકીએ. ભલે વાણિયા ન હતા, પણ વાણિયાથી વટી જાય ને એવી એમની ચાતુર્ય બુદ્ધિ હતી. એટલા વ્યવહારુ, વિવેકવાળા. અમે તો બહુ નાના સાધુ જ્યારે અહીં સેવામાં માધવ સ્વામી હતા ત્યારે પણ ક્યારેય અવિવેક ભર્યો વ્યવહાર ન હોય, વાણી ના હોય. આજે મણિયાર પરિવારને પણ યાદ કરીએ કે એમણે આ મંદિરના નિર્માણમાં મહત્તમ યોગદાન આપ્યું. કેટલા આપણા હરિભક્તો, હું આજે અરજણ બાપાને પણ હૃદયથી યાદ કરું. બહુ નાનામાં નાનો હરિભગત, પણ એણે આખું એનું શરીર મુલુન મંદિર માટે ઘસી નાખ્યું. સાહેબ તમે તો બધા સાક્ષી છો એના.
એક મજૂર જેમ કામ કરે એમ મજૂરની માફક એને મંદિર માટે કામ કરેલું છે. પૂજ્ય બળદેવ સ્વામી આઈ થિંક હતા કોઠારી, ત્યારે ફ્લોરિંગનું, બહારનું, આઉટસાઇડનું આ બધું કામ, ભલે એની સાથે ઘણા બધા હરિભક્તો હતા. આ રીત ભગવાન સ્વામિનારાયણે આપણને શીખવાડી છે કે જેનામાં યોગ્યતા હોય, લાયકાઈ હોય, એને એવા કાર્યને વિશે પ્રેરવો. અને કાર્તિક સ્વામી એટલે જ કહે છે કે જ્યારે પૂજનીય વ્યક્તિ હોય, આદરણીય વ્યક્તિ હોય, એને જ્યારે આદર ન આપવામાં આવે, એનું સન્માન ન થાય, એનો અનાદર થાય, એનું અપમાન થાય, ત્યારે ત્યાં અનર્થનું સર્જન થાય છે. એવી હું તમને હવે કથા કહું છું. એમ કહીને હવે દુર્વાસાના શાપને કારણે ઇન્દ્રનું ઇન્દ્રાસન જાય છે, સંપત્તિહીન થાય છે, દેવો શ્રીહીન થાય છે. એવી બહુ મધુર કથા સમુદ્ર મંથનની છે. આમ તો મારી પરિસ્થિતિ આજે એવી છે, રાત ટૂંકીને વે જાજા એવી આજની પરિસ્થિતિ છે. આમ તો મને મગજમાં થોડું એવું હતું જ્યારે નક્કી થયું ત્યારે કથાનું કે લક્ષ્મીનારાયણ ભગવાનના લગ્ન આવે છે તો એ રાત્રિ સત્રમાં આવશે, પણ બધા આયોજકોના આયોજન પ્રમાણે આપણે બરાબર 5 વાગે અહીંયા ભગવાન નારાયણ અને લક્ષ્મીના લગ્નનું પ્રત્યક્ષ દર્શન કરવાનું છે. એટલે પ્રયાસ કરીશ જેટલી કથા લેવાશે, કદાચ અવશેષ કથા આપણે રાત્રિના સત્રમાં પણ લેશું. આપણે તો કથા જ કરવાની છે. મારે બોલવાનું, તમારે સાંભળવાનું છે. પ્રયત્ન કરીશું સમય સચવાય એનો. દુર્વાસાના શાપને કારણે ઇન્દ્રનું જે પતન થયું એ અદ્ભુત કથા છે. આ દુર્વાસા કોણ હતા એનો પરિચય 8મા અધ્યાયનો 12મો શ્લોક છે. દુર્વાસા ભલે ક્રોધી હતા, એમ આપણે કહીએ, બહુ ગુસ્સો કરતા હતા, પણ એ અત્રિ જેવા મહાન ઋષિના પુત્ર હતા. અને અહીંયા વાસુદેવ મહાત્માનો 8મો અધ્યાય 12મો શ્લોક એમ કહે છે કે રુદ્રનો અવતાર હતા, ભગવાન શંકરનો અંશ હતા. અને હંમેશા નિયમ એવો હોય છે, આપણે તો બહુ અનુભવ નહીં કર્યો, પણ બહુ તપ કરતા હોય ને, બહુ વ્રત ને ઉપવાસ ને કરતા હોય ને, પાછા થોડા ગુસ્સાવાળા વધારે હોય. એવું સાંભળ્યું છે. એટલે અહીંયા આપણે કોઈને કહેતા નથી. સાચો માણસ છે ને એ ખોટું સહન ના કરે. આ મારી સમજણ છે. સાચો માણસ હોય ને એ ખોટું સહન ના કરે. એટલે ખોટું થતું હોય એટલે રહી ના, એટલે બોલી જાય તરત, પણ થોડી વાર પછી કાંઈ ના હોય. મોટા ભાગના સંતો તમે જોજો, હરિભગતનું હિત ઈચ્છતા હોય ને, એ હરિભગતને ભલે દુઃખ લાગે ને તોય સાચી વાત કરે. મણિભાઈ, અમારે નારાયણપુરા હું હતો ને ત્યારે એક પ્રસંગ બનેલો. એક પંઢરપુર ગામ છે કડી બાજુનું, એ ખાખરિયા પ્રદેશ કહેવાય. ત્યાંના નવીનભાઈ પટેલ હરિભગત શિક્ષક છે. ધનુર્માસ ચાલતો તો એમાં કંઈક પ્રસંગોપાત એમને જાહેરમાં સભામાં થોડુંક કહેવાનું થયું. વાત પતી ગઈ, આગળ કથા ચાલી. સભાપતિ, અમદાવાદ દેશમાં તો ધનુર્માસ બહુ મોટા પાયે થતો હોય છે, હજારોની સંખ્યામાં ભક્તો આવે. પ્રસંગ પતી ગયો, અમે મંદિરમાંથી ઓફિસમાં આવ્યા, એ ઘરે ગયા. હવે જ્યારે ઘટના ઘટેલી ને ત્યારે મેં સહજ કહ્યું એમને, થોડોક ટોક્યા. પછી મેં એટલું કહ્યું કે નવીનભાઈ માફ કરજો, ખોટું લાગ્યું હોય તો. આટલું કહેલું ને પછી ઘરે જઈને ફોન કર્યો. ફોન આવ્યો એટલે મને થોડું આશ્ચર્ય થયું, કદાચ જાહેરમાં આપણને કદાચ નહીં ધમકાવી શકે, પણ હવે ફોન ઉપર ધમકાવશે. એ હરિભગત ગળગળો થઈને એવું બોલે છે કે તમારે અમારી માફી ન માગવાની હોય, તમે અમારા મા બાપ જગ્યાએ છો. હવે જે હરિભગત વાક્ય બોલ્યો ને, બોલે છે ને, એ આપણે બધાએ, અમારે ને તમારે બધાએ બહુ જીવનમાં સાંભળીને ઉતારવા જેવું છે. જે સાધુ ભૂલ થાય, હરિભગતની ભૂલ થાય, અને જે સાધુ રોકે નહીં, ટોકે નહીં, એ સાધુ નથી. જે
હરિભગતની કોઈ નાની મોટી ભૂલ થાય અને જો સાધુ એને રોકે નહીં કે ટોકે નહીં તો એ સાધુ નથી. સાધુ છે ને એ તમારા જીવનું હિત થાય ને એની ચિંતા કરતા હોય છે. તમને ગમે ન ગમે, સારું લાગે ના લાગે, જાહેરમાં કદાચ અપમાન જેવું લાગે તો પણ સાચા સાધુ છે ને એ ટોકે તરફ. અને તમને ખાસ ભલામણ કરું છું, જ્યારે આપણા જીવના સગા એવા સંત કોઈ આપણને રોકે કે ટોકે ને ત્યારે એનો ઉપકાર માનજો, પહાડ માનજો. સારું કર્યો તમે મને કહ્યું. એટલે હરિભગતે ફોન કરીને કહ્યું કે જ્યારે પણ અમારા જીવનમાં એવું લાગે ભૂલ જેવું તો બિંદાસ તમારે અમને રોકવાના ને ટોકવાના. કારણ કે એક અમારી માં જે આ શરીરને જન્મ આપે છે અને એ જન્મ આપનારી માં, આ શરીરને જન્મ આપનારી માં એ સગાવાલાઓની ઓળખાણ કરાવે છે. જ્યારે તમારા જેવા સંત રૂપી માં છે ને એ અમારા જીવની માં છે, જીવની માં છે. અમે જગતમાં જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે સંત રૂપી માં અમને જગાડે છે, અમને સાવધ કરે છે. એ સંત રૂપી માં, જગતની માં છે ને એ તો અમને હગાવાલા હારે જોડે. અને વાત સાચી છે, તમે બહુ નાના હો, 4-6 મહિના વર્ષ દાડાના હો તો માં શું કે, જો તારા પપ્પા આવ્યા, જો દાદા આવ્યા, દાદી આવ્યા, મામા માસી, ફુવા ફૂઈ. શરીરને જન્મ આપનારી માં દેહના સગાવાલા હારે જોડે છે. જ્યારે જીવની માં એવા સંત છે ને એ દેહના સગાવાલામાંથી તોડી અને ભગવાનમાં જોડે છે. જગાડવાનું કામ જો કઈ ખરે અર્થમાં કરતું હોય તો એ સંત રૂપી માં આ જીવાત્માને સતત જગાડે છે, રોકે ટોકે, એને ન ગમે તો વારે વારે એને સાવધ કરે. અરે 1-2 દાડો મંદિર ના આવ્યા હોય તો તમને કોઠારી ફોન કરતા હોય, બીજે દાડે આવો તો પૂછે ભાઈ કેમ કાલે ન દેખાણા. સતત તમને જાગતા રાખવાનું કામ જો કોઈ કરતું હોય તો એ સંત રૂપી માં કરે છે. જય હો. હેજી સંતોનો સ્વભાવ છે જાને તાની ગોદના જેવો. જય હો. સંતોનો સ્વભાવ છે એવો જાને તાની ગોદના જેવો. એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગસન. હે માત સુવાડે ને સંત જગાડે, વાહ ભાઈ. ઈ તો ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો જાને તાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો જાને તાની ગોદના જેવો. દુર્વાસાનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. અરે ક્યાંક ક્યાંક તો એવું લખ્યું છે કે સાક્ષાત ક્રોધનું સ્વરૂપ એટલે દુર્વાસા. જ્યારે ધર્મ ને ભક્તિ એને જ્યારે દુર્વાસાનો શાપ થાય અને જ્યારે ક્ષમા યાચના કરે ને, માફ કરજો, અમારાથી ભૂલ થઈ ગઈ, તમે શાંત થાવ, ત્યારે દુર્વાસા બોલ્યા કે શાંતિને મારે તો 12 ગાઉનું છેટું છે, હું હોય ત્યાં શાંતિ ના હોય કે છે. એટલે બહુ ક્રોધી હોય ને પછી અમારા સંતોનો કોડવડ શબ્દ હોય છે, એ સાક્ષાત દુર્વાસા આવ્યા.
પણ દુર્વાસા ક્રોધી હતા. એના કરતા એનું એક જમા પાસું પણ એ હતું, અત્રિના દીકરા હતા. અત્રિ એટલે મહાન ઋષિ થઈ ગયા. અને અહીંયા વાસુદેવ મહાત્માના 8મા અધ્યાયના 12મા શ્લોકની અંદર દુર્વાસા મુનિને ભગવાન શિવના અંશ કીધા છે. ભગવાન મહાદેવના એ અંશ હતા એવું કહેવામાં આવે કે દુર્વાસા શંકરસ્યંશ તપસ્વી મુનિ રેકા ચરણ યદૃચ્છયા લોકાન પુષ્પભદ્રા નદીમ યયો. સંતનું વિચરણ છે એ હંમેશા મુમુક્ષુ જીવના પ્રેય અને શ્રેયને માટે હોય છે. તમને પૂછું, આ બધા સંતો સત્સંગમાં જે અવિરત પ્રવૃત્તિ કરે છે, વિચરણ કરે, દેશ વિદેશમાં જાય, સાધુને પરિવાર છે, એને લગ્ન કર્યા છે, એના છોકરા પરણાવવાના છે, છતાંય રાત દાડા ઉધામાં કરે. કોના માટે? જીવના માટે. પરોપકારાય સતામ વિભૂતય. સાધુનું જે જીવન છે એ હંમેશા પરને અર્થે છે. પરને અર્થે છે. મેં કાલે પણ કહ્યું હતું કે તમારા મંદિરમાં જે અત્યારે કોઈ પણ કોઠારી પહેલા થઈ ગયા, અત્યારે થઈ ગયા, કાલે કોઈ આવશે જે એ મંદિરમાં જે હરિભક્તોનું સંકલન કરી આવનારા દરેકને સાચવવા, દરેકના વિચારો અલગ અલગ હોય, બધાને રાજી રાખવા, આ જે કામ કરવું ને બહુ કાઠામાં કાઠું કામ હોય. 1 લાખ રૂપિયાનો કોઈ પગારદાર માણા રાખો ને તો આ કામ ના થાય સાહેબ. આજે સંતો જે દાખલો કરે છે એ જીવના કલ્યાણ માટે કરે છે. એટલે કહ્યું કે ચરણ યદૃચ્છયા લોકાન પુષ્પભદ્રામ નદીમ યયો. દુર્વાસા વિચરણ કરતા 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 પુષ્પભદ્રા નદીના કિનારે આવે છે. સુમતિ નામનો વિદ્યાધર હતો, એની પત્ની હતી મદકલા. એની પાસે એક બહુ સરસ મજાની સ્વર્ગમાંથી મદ તો જેમાં સુગંધ હોય એવી માળા એ મદકલાએ દુર્વાસા ઋષિને આપી. દુર્વાસા ઋષિએ માળા લીધી. બહુ અદ્ભુત મદ તો જેમાંથી સુગંધ જરે આવી માળા દુર્વાસા લઈને આગળ વધે. એવા સમયમાં વિશ્વજીત નામનો જે ઇન્દ્ર હતો, ઐરાવત હાથી ઉપર બેસી પોતાનો જે ઠાઠમાઠ રસાલો હોય એ સાથે વિહાર કરવા નીકળે અને સામે બરાબર દુર્વાસા મળ્યા છે. દુર્વાસાને થયું, હો, સ્વર્ગની આ બહુ સુંદર માળા મદકલાએ મને આપી છે, હું તો સાધુ છું, મારે એવી માળાની શું જરૂર? લાવને, સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે અને આ ભવ્ય સવારી એની આવે છે તો આ માળા મને ન શોભે. આ માળા લાવ, હું ઇન્દ્રને આપું. એટલે પોતાની પાસે જે માળા હતી, હવે એ તો ઐરાવત હાથી ઉપર બેઠો હતો, ત્યાં પહોંચાય નહીં. એટલે હાથીની સૂંઢમાં દુર્વાસાએ માળા મૂકી ઈશારો કર્યો, ભાઈ તું ઉપર પહોંચાડી દે. હાથીએ સૂંઢ ઊંચી કરી. દુર્વાસા મુનિએ માળા તો હાથમાં લીધી, પણ સત્તાનો મદ હતો, સંપત્તિનો મદ હતો, પદનો મદ હતો અને એના કારણે એ માળા સ્વીકારવાના બદલે માળા લઈ અને હાથીના પગમાં નાખી હાથીએ કચડી નાખી. વાલા ભક્તો, અહીંયા નીતિશાસ્ત્ર એવું કહે છે કે તમારા ઉપર કોઈ રાજી થઈને તમને કોઈ પ્રસાદીની કોઈ પણ વસ્તુ, પ્રસાદીની મીન્સ કે પ્રેમપૂર્વક કોઈ વસ્તુ નાની હોય કે મોટી હોય એની વેલ્યુ ન સમજજો, પણ એ જે તમને આપે છે એ બહુ હૃદયના શુદ્ધ ભાવથી આપે છે, એનો સહર્ષ સ્વીકાર કરજો. આમ તો ખરેખર છે ને, પ્રસાદનો અર્થ થાય છે પ્રસન્નસ્તુ પ્રસાદ. તમને કોઈ પ્રસાદી આપે, અરે આપીને શું, હવે થોડી બધી આ વ્યવસ્થાઓ અદભુત થઈ. એક સમય તો આપણા ગામડાઓમાં પ્રસાદી શું હોય? સિંગ સાકરિયા જ હોય, બીજું શું હોય? પણ જ્યારે તમને પ્રસાદ આપવામાં આવે છે ત્યારે એ કોઈ સિંગ સાકરિયા નથી, એ પ્રસાદ રાજીપાનો પ્રસાદ છે.
માટે જ્યારે તમને પ્રસાદ આપવામાં આવે ત્યારે એનું અપમાન ન થાય. દુર્વાસા ઋષિએ પ્રેમનો આપેલો પ્રસાદ સત્તાના મદે કરી ઇન્દ્રએ એનું અપમાન કર્યું છે. આ કથા મને તમને એ પણ સમજાવે છે કે જીવનની અંદર જ્યારે સત્તા, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, ધન, દોલત, હીરા, માણેક આ બધી જાહો જલાલી હોય ને, જેમ તમે આગળ વધતા જાઓ એમ નમ્ર પણ થતા જજો. આપણી નજર સામે ઝાડવું નાનું એવું હોય, ધીરે 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 મોટું થાય, એને ફળ આવે. જેમ ઝાડવાને ફળ આવે ને એમ ઝાડવું નમતું જાય છે ને. એમ જીવનમાં જ્યારે આપણે કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરીએ અને જેમ જેમ સિદ્ધિ પ્રાપ્ત થતી જાય એમ એમ માણસે જીવનમાં વિનમ્ર થતા શીખવું. એટલે આપણે ત્યાં કહેવત છે, નમે એ સૌને ગમે. નમે સૌને ગમે. દુર્વાસાનું અપમાન થયું છે. દુર્વાસાને ક્રોધ આવ્યો. કથા તો બહુ રોચક છે, પણ આપણે તો લગ્ન સુધી જતું જ રહેવું છે. દુર્વાસા કહે છે કે જે સંપત્તિના કારણે તને અહંકાર આવ્યો છે અને સંપત્તિના અહંકારે કરીને મારા જેવા તપસ્વીનું પ્રેમથી આપેલી પ્રસાદીનો તે અનાદર કર્યો છે, માટે જા, જે સંપત્તિથી તને મદ છે એ સંપત્તિથી હીન થઈ જાતો. અહીંયા અમારી કથા એમ કહે છે કે ઇન્દ્રનું જે ઇન્દ્રાસન હતું એ તો ગયું, પણ સ્વર્ગની જે રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ અષ્ટ નવ નિધિ બધું હતું ને એ બધું જ સમુદ્રમાં જતું રહ્યું છે. સત્તાનો લાલસુ હોય ને, સત્તાનો લાલસુ, અને જ્યારે સત્તા જતી રહે ને પછી એ બે બાકડો થઈ જાય, એનાથી રહેવાય નહીં. તો સ્વર્ગનો રાજા હતો, ઇન્દ્રાસનને ભોગવતો હતો, સત્તા ગઈ, જે કઈ એની જાહો જલાલી રિદ્ધિ સિદ્ધિ હતું એનાથી હીન થયો, બહુ દુઃખી થયો. તમામ દેવતાઓ સંપત્તિહીન થયા છે, દુઃખી થઈ ગયા છે. આવ્યા છે બધાય બ્રહ્માની પાસે. બ્રહ્મા કહે છે કે તમે બહુ મોટી ભૂલ કરી છે. દુર્વાસા જેવા તપસ્વીનું તમે અપમાન કર્યું છે. છતાં એક કામ કરો, આપણે ભગવાન નારાયણની પાસે જઈએ. ક્ષીર સાગરમાં ભગવાન વિષ્ણુ શેષશાહી સ્વરૂપ છે, ત્યાં આવે છે. બધાય દેવો ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ અમારાથી ભૂલ થઈ ગઈ, અમારી આપત્તિમાંથી તમે અમને ઉગારો. ત્યારે ભગવાન વિષ્ણુ નારાયણે કહ્યું, એક કામ કરો, ગયેલી સંપત્તિ તમારે મેળવવી હોય, ગયેલી સત્તા તમારે મેળવવી હોય, તમારું જે ઓજસ અને તેજસ પાછું મેળવવું હોય તો એના માટે તમે તપ કરો, સાધના કરો. વાલા ભક્તો, આ કથા મને તમને એ સમજાવે છે કે જીવનમાં કંઈક મેળવવું હોય ને તો તપ તો કરવું પડશે, હો, સાધન તો કરવું પડશે. વિના સાધને કોઈ સિદ્ધિ મળતી નથી. આજે જે લોકો આટલા આગળ વધ્યા છે, આપણે તો બહારની દુનિયાની વાત જ ના કરીએ ને, આપણી દુનિયાની જ વાત કરીએ ને. આ તમારી સામે જે લોકો આજે ખૂબ આગળ વધ્યા છે, ક્યારેક એના ભૂતકાળમાં નજર તો કરજો કે એણે એના જીવનમાં કેટલી મુશ્કેલીઓ સહન કરી હશે, કેટલી તકલીફો વેઠી હશે. આજે અનીશભાઈ અહીંયા બેઠા છે, ભગવાનની ખૂબ એના ઉપર દયા છે, આપણે જાણીએ છીએ. પણ એ તો જીતુભાઈને પૂછીએ તો ખબર પડે કે તમારી જ્યારે આ જાહો જલાલીની શરૂઆત થઈ હશે એના પહેલા પરિસ્થિતિ શું હશે. અને યાદ રાખજો, સમસ્યા અને સંઘર્ષની વચ્ચે જે માણસ અડીખમ રહીને મંડ્યો રહેશે ને એને સિદ્ધિ વરે છે, એને સિદ્ધિ વરે છે. અમારા સાધુ જીવનમાં સાધુમાં સાધુતાની જે પરિપક્વતા આવે છે ને સીધી નથી આવી જતી, હો. માધવ સ્વામી તે દિવસે એમના મંગળ પ્રવચનમાં કહ્યું હતું કે અમે મંદિરમાં આવીએ ને ત્યારે અમારે વાસણ ઉટકવાથી અમારી શરૂઆત થાય, કચરા પોતા કરવાથી અમારી શરૂઆત થાય. 2-5 વર્ષ તો આ જ કાર્યક્રમ ચાલે.
એમ કરતા 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 ધીરે ધીરે ગુરુઓ થકી અમારું ઘડતર થાય અને ઘડતર થતા 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 પછી સાધુ 25-50 વર્ષે છે ને પરિપક્વ થાય છે ભાઈ. ભોગ આપતા વગર, સાધના કર્યા વગર, સાધન કર્યા વગર કોઈને પણ સિદ્ધિ વર્તી નથી. માટે તમારી ગયેલી સંપત્તિ પાછી મેળવી હોય તો તપ કરો. ભગવાનના કહેવાથી બ્રહ્માદિક દેવોએ તપ કર્યું છે. તપના સ્વરૂપે સાક્ષાત ભગવાન નારાયણ પ્રગટ થયા છે. માગો માગો શું જોઈએ? ત્યારે ઇન્દ્રાદિક દેવોએ કહ્યું છે કે દુર્વાસાના શાપને કારણે અમારી જે સંપત્તિ સમુદ્રમાં જતી રહી છે, અમારું ઇન્દ્રાસન જતું રહ્યું છે, બસ અમારા પર કૃપા કરો, અમારું ઇન્દ્રાસન અમને સંપત્તિ પાછી મળે. વાલા ભક્તો, જીવનમાં એટલું યાદ રાખજો, તમારા જીવનમાં જ્યારે એવો પ્રસંગ આવે કે એક બાજુ સર્વેશ્વરને પસંદ કરવાના હોય અને એક બાજુ સંપત્તિને પસંદ કરવાની હોય તો બહુ વિવેક રાખજો. સર્વેશ્વર હશે ને તો સંપત્તિ તો આપોઆપ આવશે સાહેબ, સંપત્તિ તો આપોઆપ આવશે. હમણાં જ લગ્ન આવશે જ. લક્ષ્મી કોને વરે? લક્ષ્મી કોને વરે? નારાયણને વરે. જ્યાં નારાયણ છે ત્યાં લક્ષ્મી છે. મેં કાલે કહ્યું હતું કે દુનિયા એમ માને છે કે સ્વામિનારાયણ બહુ સુખી. તે શું સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી આપણે ત્યાં હોના મોહરના ટોપલા નાખી જાય છે? સ્વામિનારાયણ કેમ સુખી? કારણ કે સ્વામિનારાયણ નારાયણને રાખે છે. નારાયણને જે રાખે એને ત્યાં લક્ષ્મી તો આપોઆપ આવે સાહેબ, લક્ષ્મી આપોઆપ આવે. ડિસ્ટર્બ ના થાય એવી રીતે તમે કાર્યક્રમ કરજો. તમારી ગયેલી સંપત્તિ, તમારું ગયેલું ઇન્દ્રાસન મેળવવા માટે તપ કરો. તપ કર્યું, ભગવાન નારાયણ પ્રસન્ન થયા. માગવાનું કહ્યું ત્યારે એમ કહ્યું કે અમારી ગયેલી સંપત્તિ અમને પાછી મળે. આ વાત સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં પણ લાવ્યા છે. મહારાજના સમયનો એક પ્રસંગ બન્યો. ભગવાન સ્વામિનારાયણ કારિયાણીમાં બિરાજે. વસ્તા ખાચર એના નાના દીકરા જોઈતા ખાચરને લઈને મહારાજના દર્શન કરવા માટે આવ્યા. આવો જ કંઈક સમય હશે. કોઈ હરિભક્તો ગુજરાતના કેરીનો ટોપલો લઈ આવેલા. એટલે મહારાજની બાજુમાં કેરી પડેલી, એમાંથી એક કેરી મહારાજ લઈ અને વસ્તા ખાચરના જે નાના દીકરા હતા જોઈતા ખાચર, હજી 2-5 વર્ષની ઉંમર હશે, ગળામાં સોનાનો હાર પહેરેલો જેને ઉતરી કહેવાય. સ્વામિનારાયણ ભગવાને હાથમાં કેરી લીધી અને જોઈતા ખાચરને કહે છે કેરી લેવી છે? તો કે હા. મહારાજ કે કામ કરો, આ કેરી લો અને દોરો હોનાનો છે, હાર અમને આપો. તરત જ વગર વિચારે હોનાનો હાર મહારાજને આપી દીધો એક કેરી માટે. જોઈતા ખાચર તો કેરી લઈ બેસી ગયા. પણ એ સભામાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, જુઓ તો ખરા આ જીવનો સ્વભાવ કેવો છે. એને ખબર નથી કે એક હોનાની ઉતરી, હોનાનો હાર મેં જે મહારાજે માગ્યો એક કેરીના બદલામાં આપી દીધો. આ હોનાના હારમાંથી તો કેટલાય ટોપલા ભરીને કેરી આવે. કેરીની વેલ્યુ અને હારની વેલ્યુ. એ વાલા ભક્તો, એક બાજુ સર્વેશ્વર હોય અને એક બાજુ સંપત્તિ હોય, ત્યારે કોની પસંદગી કરવી ને એનો વિવેક રાખજો. ભગવાન હશે તો બધું જ આવશે, આપમેળે આવશે સાહેબ, આપમેળે આવશે. તમારે માગવા નહીં જવું પડે, માગવા નહીં જવું પડે. પણ આજે સ્વાર્થ વૃત્તિ અને સત્તા જ્યારે જાય છે, સંપત્તિ જાય છે ને, ત્યારે માણસ વિવેક શૂન્ય બની જાય. એટલે તમામ દેવો ભગવાનને કહે છે કે અમારી ગયેલી સંપત્તિ અમને પાછી મળે. ત્યારે ભગવાન નારાયણ કહે છે એક કામ કરો, તમારી જે સંપત્તિ છે એ તમારી સંપત્તિ સમુદ્રમાં છે, તો તમે સમુદ્ર મંથન કરો અને સમુદ્ર મંથન કરવાથી તમારી ગયેલી સંપત્તિ તમને પાછી મળશે. દેવો કહે છે કે
સમુદ્ર મંથન અમારે કઈ રીતે કરવું ભગવાને બતાવ્યું છે કે બધી જ ઔષધિઓ લઈ તમે સમુદ્રમાં નાખો, મંદરાચળ પર્વતને રવૈયો બનાવો, વાસુકી નાગને નેત્રુ બનાવો, એક બાજુ તમે રહો અને એક બાજુ દૈત્યો રહે. ભગવાન નારાયણના અવાજ દબાઈ જાય છે થોડો. ભગવાન નારાયણના કહેવાથી દેવોએ દૈત્યોની સાથે સંધિ કરી છે. 1100 વર્ષ પર્યંત આ સેટિંગ વિખાઈ ગયું ભાઈ તારું. ભગવાન નારાયણના કહેવાથી એક બાજુ દૈત્યો એક બાજુ દેવો સમુદ્ર મંથનનો પ્રારંભ કરે છે. હવે આ મંદરાચળ પર્વત હતો એ અનરાધાર હતો, એનો કોઈ આધાર ન હતો. મંથન ચાલુ થાય એટલે પર્વત આમથી આમ ડોલે. દેવો દૈત્યો મૂંઝાયા છે, ભગવાનને પ્રાર્થના કરી છે. ભગવાને કૂર્મ રૂપ ધારણ કર્યું, કાચબાનું, અને કાચબાનું રૂપ ધારણ કરી અને મંદરાચળ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરે છે. પુનઃ મંથન ચાલુ થાય છે અને મંથન ચાલુ કરતા કરતા મંથન કર્યું હતું સંપત્તિને માટે, અમૃતને માટે, પણ નીકળ્યું છે હળાહળ ઝેર. ભલા ભક્તો, આ કથા મને તમને એ સમજાવે છે કે જ્યારે સાધક સાધનાના માર્ગમાં જોડાય છે ને ત્યારે સિદ્ધિ તરત મળી નથી જતી. એના માટે પ્રયત્ન કરવો પડે, પ્રયાસ કરવો પડે. સાધના જ્યારે પરિપક્વ દશાને પામે છે ત્યારે એને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અમૃત માટે સમુદ્ર મંથન કર્યું, અમૃતની જગ્યાએ હળાહળ ઝેર નીકળ્યું. હવે આ ઝેર આપવું કોને? દેવો કે દૈત્યો તમે લો, દૈત્યો કે ના તમે પીવો. પ્રશ્ન ઉભો થયો અને એ જ વખતે બ્રહ્માદિક દેવો આવ્યા છે ભગવાન મહાદેવના શરણે. દયાળુમાં દયાળુ કોઈ હોય તો મહાદેવ છે. તમામ મળી અને આવ્યા છે મહાદેવની પાસે અને મહાદેવને કહે છે કે સમુદ્ર મંથન કરતા કરતા અમૃતની જગ્યાએ આ ઝેર નીકળ્યું છે, તો કૃપા કરી અને તમે એનો સ્વીકાર કરો. હવારનો સમય ભગવાન મહાદેવ સાધનામાં હતા. આ બાજુમાં ભવાની બેઠા છે અને જ્યાં ભગવાનને પ્રાર્થના કરે ત્યારે મહાદેવ કરતલી કૃત્ય પોતાના બંને હાથ આમ કરી અને જ્યાં વિષ લેવા જાય ત્યારે પાર્વતી બાજુમાં બેઠા કહે છે કે ઉભા રહો, ઉભા રહો. આ મતલબી દેવો છે. ઝેર પીવાને કારણે કંઈ પણ થશે ને, આ એકય તમારી પડખે ઉભા નહીં રહે. ત્યારે મહાદેવ કહે છે, દેવી તમે ચિંતા ના કરો, તમે મને કેવો જાણો છો? હું યોગેશ્વર છું. મારી યોગ શક્તિથી આ ઝેરને હું ધારણ કરી રાખીશ. અને એ જ વખતે કરતલી કૃત્ય હાલાહલમ વિષમ ભગવાન મહાદેવ પોતાની યોગ શક્તિથી કંઠમાં ધારણ કરે છે, નથી નીચે કે નથી બહાર. અને એના કારણે ઝેરના કારણે મહાદેવનો જે કંઠ હતો એ નીલ કલરનો થઈ ગયો. અને તે દિવસથી મહાદેવનું એક નવું નામ પડે છે, નીલકંઠ મહાદેવ. બોલો નીલકંઠ મહાદેવ જય. વળી મહાદેવને શંકર એવું પણ નામ આપવામાં આવ્યું છે, કારણ કે શમ કરો તેથી શંકરમ, સુખને જે કરે એને શંકર કહેવાય છે. આ જાનવરિયા ઉતાવળા છે કે ભગવાન ઉતાવળા છે ખબર નહીં. આપણો ટાઈમ હતો 5 વાગ્યાનો જાનનો. ભગવાનને વધાવી લો ત્યારે. હાલો, હવે એમને લગ્ન કરવા છે તો આપણે થોડી ના પડે. હેડો વધાવી લો. જય હો. ઢોલીડા વગાડો ઢોલ, જાન આવી રે, જાન આવી રે. માંડવે મોંઘેરા મહેમાન આવ્યા રે, આંગણીએ મોંઘેરા મહેમાન આવ્યા રે. લક્ષ્મીજીને લેવા નારાયણ આવ્યા રે, લક્ષ્મીજીને લેવા
મોંઘેરા મહેમાન આવ્યા રે આજ આંગણીએ મોંઘેરા મહેમાન આવ્યા રે રાજાને જોવા દોડે રે એ નારાયણ આવ્યા લક્ષ્મીને લેવા જુઓ બેસીને રૂડા ઘોડે રે લાડકડીને લેવા લાડકડીને લેવા લાડો આવ્યા રે લાડો આવ્યા રે માંડવે મોંઘેરા મહેમાન આવ્યા રે મારે આંગણીએ મોંઘેરા મહેમાન આવ્યા રે જાનડિયું ગીત ગાતે રે ઓ જાનૈયા તો નાચાયું મંગે જાનડિયું ગીત ગાતે રે વેવાઈને આવતા જોઈ માંડવડે હૈયામાં ખુશી ન હમાતે રે લાડકડીને લેવા લાડકડીને લેવા એના લાડો આવ્યા રે લાડો આવ્યા રે માંડવે મોંઘેરા મહેમાન આવ્યા રે મારે આંગણીએ મોંઘેરા મહેમાન આવ્યા રે વાગે ઢોલ શરણાઈને વાજા વાગે ઢોલ શરણાઈને વાજા નારાયણ બન્યા છે વરરાજા નારાયણ બન્યા છે વરરાજા રાજાઓ નાય છે મહારાજા રાજાઓ નાય છે મહારાજા નારાયણ બન્યા છે વરરાજા નારાયણ બન્યા છે વરરાજા ભાઈ વરરાજાના અણવર હોય એ જ ઉભા રહે કોણ છે અણવર કોણ છે નિમેશભાઈ ચૌહાણ બસ તો એ એક જ ઉભા રહે બાકી બેસી જ જાય નકર ચાંદલામાં છે ને 1 કિલો સોનું લેવામાં આવશે આટલું તો હોય જ ને મુંબઈમાં હવે જે ગાવા વગાડવાનું હોય એ ચાલુ રાખો કારણ કે હવે વક્તાશ્રીનું કામ વિરામ ન હોય ગયું વાગે ઢોલ શરણાઈને વાજા નારાયણ
બન્યા છે વરરાજા, મહારાજ બન્યા છે વરરાજા. માથે મોરા મુંગટ ને કાનો માહી કુંડળ, વર્ણા કેવાલો શોભે કેવો સુંદર. માથે મોરા મુંગટ ને કાનો માહી કુંડળ, વર્ણા કેવાલો શોભે કેવો સુંદર. એણે અંગે ધર્યા કેસરિયા વાઘા, અંગે ધર્યા કેસરિયા વાઘા. નારાયણ બન્યા છે વરરાજા, નારાયણ બન્યા છે વરરાજા. વાગે ઢોલ શરણાઈને વાજા, વાગે ઢોલ શરણાઈને વાજા. વાલોજી બન્યા છે વરરાજા, નારાયણ બન્યા છે વરરાજા. લક્ષ્મી ને વરવા વાલો ચાલ્યા હરખે, પુનિત નો માધવ મીઠું મીઠું મલકે. લક્ષ્મીજી ને વરવા ને વાલો ચાલ્યા હરખે, પુનિત નો માધવ મીઠું મીઠું મલકે. માધવપુરના મંડપ તો ગાજા, માધવપુરના મંડપ તો ગાજા. વાલોજી બન્યા છે વરરાજા, નારાયણ બન્યા છે વરરાજા. વાગે ઢોલ શરણાઈને વાજા, વાગે ઢોલ શરણાઈને વાજા. નારાયણ બન્યા છે વરરાજા, નારાયણ બન્યા છે વરરાજા, નારાયણ બન્યા છે વરરાજા. લીલી દ્રાક્ષ છાયામાં બેનનો માંડવો, લીલી દ્રાક્ષ છાયામાં બેનનો માંડવો, લીલી દ્રાક્ષ છાયામાં બેનનો માંડવો. માંડવે લીલી છે નાગર, વેલ રે બેની વાનો માંડવો. માંડવે લીલી છે નાગર, વેલ બેની વાનો માંડવો.
દાદાને પૂછે દાદા અવસર શાનો છે આપણે આંગણે. દાદાને પૂછે દાદા અવસર શાનો છે આપણે આંગણે. દીકરી તુજને પરણાવું રૂડા મંડપ રોપાવું એવો અવસર આવ્યો છે આપણે આંગણે. લીલી દ્રાક્ષ છાયામાં બેનીનો માંડવો, લીલી દ્રાક્ષ છાયામાં બેનીવાનો માંડવો. શોભા દિન આવ્યો મારે આંગણીએ, આજ શોભા દિન આવ્યો મારે આંગણીએ. કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો, કોઈ લીલી પીળે ભાતના ચંદરવા ચિતરાવો. આજ શોભા